नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवच्छायाणं नमो लोये સર્વસાગુણ। પૂજ્ય ગુરુદેવ શ્રીની ચાલતી સમકાલીન સભામાં ચાલતો વિષય જ્ઞાન ગોષ્ઠી। ગુજરાતીમાં પાનો નંબર છે 246 અને બોલ નંબર છે 8484। તેની અંદર આત્મામાં પરિણમનમાં ષટકારક સ્વતંત્ર છે। વિકાર હો કે અવિકાર હો સ્વતંત્ર પરિણમે છે। વિકારને તો પરની અપેક્ષા નથી, અવિકારી પરિણમને પણ પરની અપેક્ષા નથી। અરે પોતાના દ્રવ્ય ગુણની પણ અપેક્ષા નથી। એક સમયની સ્વતંત્રતા બેસે નહીં, તેને ત્રિકાળી વસ્તુની સ્વતંત્રતા બેસે નહીં। પર્યાયને નિમિત્તની અપેક્ષા એ નથી, પોતાના દ્રવ્ય ગુણ પર્યાયની અપેક્ષા નથી। શું કહેવા માંગે છે આની અંદર ગુરુદેવ શ્રી? જેમ એક વસ્તુને સત કહેવામાં આવે, વસ્તુ એટલે પદાર્થ, અને એ વસ્તુને પદાર્થને દ્રવ્ય કહીએ તો દ્રવ્ય કેવું બનેલું છે? તો હકીકતમાં આખું જે દ્રવ્ય જે કહીએ છીએ પ્રમાણનું દ્રવ્ય, તે દ્રવ્ય ગુણ પર્યાયથી નિર્મિત છે, તેને પણ દ્રવ્ય કહેવાય। દ્રવ્યાંશને પણ દ્રવ્ય કહીએ છીએ અને આખા પદાર્થને પણ દ્રવ્ય કહીએ છીએ। હવે એની અંદર એ કે છે કે જે પદાર્થ હોય ને તે સ્વભાવથી સત હોય, તો કે છે કે જે સ્વભાવથી સત છે તે અહેતુક છે। અહેતુક છે એટલે શું? હેતુ એટલે કારણ, અ એટલે નહીં, કે તે પદાર્થને પદાર્થના રૂપમાં રહેવામાં એને અન્ય કારણની અપેક્ષા નથી। આ થઈ ગઈ પ્રમાણ અપેક્ષા એ વાત। એટલે એની અંદર એમ કહેવા માંગે છે કે જગતની અંદર જેટલા પણ દ્રવ્ય છે તે પોતે સત છે, કારણ કે સત તેનું લક્ષણ છે, અને સત છે તે અહેતુક છે। એટલે કે સતને ખરેખર રહેવા માટે, એને એના રૂપમાં રહેવા માટે અન્ય કોઈ કારણની અપેક્ષા નથી। બરાબર? હવે આચાર્યદેવ શું કરે? પ્રવચન સારની શૈલીની અપેક્ષાએ વાત કરીએ કે તે જ વસ્તુનો એટલે કે દ્રવ્યનો વિસ્તાર કરે છે। એટલે કે એક સતનો જ વિસ્તાર કર્યો તો તેની અંદર દ્રવ્યને પણ સત બતાવ્યા, ગુણોને પણ સત બતાવ્યા, અને તેની અવસ્થા જે પર્યાય થાય છે તેને પણ સત બતાવવામાં આવે છે। એટલે એનો અર્થ એ થઈ ગયો કે તેની અંદર દ્રવ્યાંશ પણ સત અહેતુક, ગુણો જે રહે છે તે પણ સત અહેતુક, અને જે પર્યાયો થાય છે તો કે છે કે તે પણ સત અહેતુક। જ્યારે આપણે પર્યાયને પણ સત અહેતુક તરીકે જોઈએ છીએ, જરા બરાબર સમજજો। આખી વસ્તુને જ્યારે, આખા દ્રવ્યને જ્યારે સત અહેતુક જોયું, એમાં એને અન્યની અપેક્ષા નથી, એટલે પરદ્રવ્યની કોઈ પણ પ્રકારની અપેક્ષા નથી। કોઈ પણ પદાર્થ પદાર્થના રૂપમાં જે જગતની અંદર રહે છે તેને ટકવા માટે, તેને તે રૂપમાં રહેવા માટે એ કે છે કે અન્ય પદાર્થની અપેક્ષા નથી। આ બે દ્રવ્યની ભિન્નતાની વાત। પરંતુ જ્યારે અંદરમાં જઈને દ્રવ્ય પર્યાયની ચર્ચા કરીએ, દ્રવ્યાંશ અને પર્યાયની ચર્ચા કરીએ, તો કે છે કે તે પર્યાય પણ જે છે તો કે છે કે તેને અન્ય દ્રવ્યની તો અપેક્ષા નથી, પરંતુ અહીંયા આગળ કે છે કે પોતાના દ્રવ્ય અને ગુણની પણ અપેક્ષા નથી। ત્યાં આગળ શું કહેવા માંગે છે જરા સાંભળજો બરાબર, કે જેમ બે દ્રવ્યની ભિન્નતા સિદ્ધ કરી, અહીંયા આગળ અંદર અંદર દ્રવ્ય અને પર્યાયની ભિન્નતા સિદ્ધ કરે છે। બે દ્રવ્યની ભિન્નતા સિદ્ધ કરવામાં સત અહેતુક શબ્દનો પ્રયોગ કર્યો, ત્યાં આગળ હેતુ એ બન્યો કે એ પદાર્થને રહેવામાં અન્ય પદાર્થની અપેક્ષા નથી, અને જ્યારે પર્યાયને સત અહેતુક તરીકે સિદ્ધ કરી ત્યારે સત અહેતુકનો હેતુ શું આપ્યો કે તે પર્યાયને પરિણમન કરાવવામાં, જરા બરાબર સાંભળજો, પરિણમન કરાવવામાં તેના પોતાના દ્રવ્ય ગુણની બી અપેક્ષા નથી, તો નિમિત્તની અપેક્ષા આવે તે વાત રહેતી નથી। દ્રવ્યને સત અહેતુક અને પર્યાયને પણ સત અહેતુક બતાવ્યો। દ્રવ્યને જે સત અહેતુક બતાવ્યો તેની અંદર એ દ્રવ્યને દ્રવ્ય રૂપમાં રહેવા માટે કોઈ અન્યની અપેક્ષા નથી, અને પર્યાયને સત અહેતુક બતાવવાની અંદર એ પર્યાય જે પ્રગટ થાય છે, જે પરિણમન કરે છે, તો કે છે કે પરિણમન કરાવવા માટે એને પોતાના દ્રવ્ય ગુણની બી અપેક્ષા નથી, અને નિમિત્તની તો અપેક્ષા નથી।
આમ પરિણમન જે થાય છે તો કે તો પછી એ પરિણમન કેવી રીતે થાય છે? તો જો પરિણમન ક્યાં થાય છે તે વાત અલગ અને પરિણમન કેવી રીતે થાય છે તે વાત અલગ. પરિણમન ક્યાં થાય છે જ્યારે એમ કહેવામાં આવશે ત્યારે થોડુંક અહીંયા આગળ આપણે એમ કહીશું કે પરિણમન થાય છે તો પોતાના દ્રવ્યમાં જ. કારણ કે દ્રવ્યવા ગુણોના પરિણમનને જ પર્યાય કહેવામાં આવે છે. એમ હોવા છતાં પણ પરિણમન કેવી રીતે થયું? તો કે છે કે દ્રવ્યને લઈને તે પરિણમન થયું? તો કે ના, એમ નથી. તેની પોતાની ષટકારક રૂપે પરિણમવાની જે યોગ્યતા હતી તે અનુસાર તેની અંદર પરિણમન જોવામાં આવે છે. દ્રવ્ય છે માટે આવી જ પર્યાય થાય તો કે છે કે એવી ખરેખર તે પર્યાયને પ્રગટ થવામાં, જરા સાંભળજો, એક એક શબ્દ બરાબર સમજજો. પર્યાય થવામાં એમ નથી બોલ્યો, પર્યાય પ્રગટ થવામાં. અહીંયા આગળ કહે છે કે તે વિવક્ષિત પર્યાય તે જ રૂપે પ્રગટ થવામાં તેને તે દ્રવ્યની પણ અપેક્ષા નથી. એટલા માટે તે એક સમયની પર્યાયને પણ સત અહેતુક, એ પોતે પોતાનું સત છે અને તેને અહેતુ એટલે એને પોતાનું દ્રવ્ય ગુણ પણ કારણ નથી અને અન્ય દ્રવ્યનું તો કારણ છે જ નહીં. દાખલા તરીકે સમ્યક દર્શનની પર્યાય થઈ તો સમ્યક દર્શન પોતે એક સમયની પર્યાય છે. તો કહે છે કે સમ્યક દર્શનની પર્યાય ક્યાં થઈ? તો કે સમ્યક દર્શનની પર્યાય અહીંયા આગળ દ્રવ્યની અંદર થઈ. કયા? જીવ દ્રવ્યની અંદર સમ્યક દર્શનની પર્યાય થઈ. એ વાત બરાબર છે. પરંતુ આગળ જઈને જ્યારે પછી ષટકારકની અપેક્ષાએ જ્યારે ચર્ચા કરવામાં આવે તો સમ્યક દર્શનની પર્યાય કેવી રીતે પ્રગટ થઈ? તો કે છે કે દ્રવ્ય હતું એટલે પ્રગટ થઈ એમ નથી. તો કારણ કે દ્રવ્ય તો અનાદિનું છે અને જો અનાદિનું હોય તો સમ્યક દર્શનની જ પર્યાય પ્રગટ થવી જોઈએ. મિથ્યા દર્શનની કેમ થઈ? તો કે મિથ્યા દર્શનની પર્યાય એટલા માટે થઈ કારણ કે તે પોતાના ષટકારકથી પરિણમન કરી રહી છે એટલા માટે થઈ. કોઈ કુદેવ કુગુરુ કુશાસ્ત્રને લઈને તે મિથ્યા દર્શનની પર્યાય થઈ નથી. જેમ કુદેવ કુગુરુ કુશાસ્ત્રને લઈને મિથ્યા દર્શનની પર્યાય થઈ નથી તેમ અહીંયા આગળ સાચા દેવ શાસ્ત્ર ગુરુને લઈને તે સમ્યક દર્શનની પર્યાય થઈ છે. તો કે છે કે એમ પણ નથી કારણ કે તે સાચા દેવ શાસ્ત્ર ગુરુ પણ સમ્યક દર્શનની પર્યાયના કારણે. હવે આગળ વાત. જેમ દેવ શાસ્ત્ર ગુરુ, સાચા દેવ શાસ્ત્ર અને ગુરુ તે સમ્યક દર્શનની પર્યાયના કરતા નથી, કારણ નથી. કારણ કે આપણે હેતુ આપીશું કારણ કે તે પરદ્રવ્ય છે. પરંતુ અહીંયા આગળ કે છે કે મિથ્યાત્વની પર્યાયનો વ્યય થયો અને સમ્યક દર્શનની પર્યાયનો જે ઉત્પાદ થયો તો સમ્યક દર્શનની પર્યાયના ઉત્પાદનું ખરેખર કારણ કોણ? તો કે છે કે મિથ્યાત્વની પર્યાયનો વ્યય તે પણ ખરેખરમાં જોવામાં આવે તો તે સમ્યક દર્શનની ઉત્પાદવાળી પર્યાયનું કારણ. તે મિથ્યાત્વની વ્યયવાળી પર્યાય પણ સમ્યક્ત્વની ઉત્પાદનું કારણ તો નથી. પરંતુ અંદરમાં જે દ્રવ્ય સ્વભાવ પડ્યો છે તો કે છે કે તે દ્રવ્ય સ્વભાવ પણ ખરેખર તે સમ્યક દર્શનની પર્યાયનું કારણ નથી. તો પછી હવે કર્મના ઉપસમ આદિ અથવા તો બાહ્ય બીજા અનેક નિમિત્ત કારણો તો કે છે કે તે બધાની કથા રહેતી નથી. આવો નિર્ણય કરવાથી પર્યાયના સ્વરૂપનો આવો નિર્ણય કરવાથી ફાયદો શું થાય? વાત એમ થાય કે આવો નિર્ણય કરે તો જ ફાયદો થાય. અગત્યની વાત, આવો નિર્ણય કરવામાં આવે તો જ ફાયદો થાય. કેમ? કે જ્યાં સુધી પર્યાયના સ્વતંત્ર ષટકારક પર્યાયનું સત અહેતુ આવી રીતે જો સ્વતંત્રપણે ન સમજવામાં આવે તો કોઈના કોઈ રીતે તેની ફેરફાર કરવાની બુદ્ધિ અથવા તો પરાધીન વૃત્તિ એ કે છે કે આ બંને મટતી નથી. અને જ્યાં સુધી ફેરફાર કરવાની બુદ્ધિ અથવા તો પરાધીન બુદ્ધિ જ્યાં સુધી ન મટે ત્યાં સુધી તેને તે મિથ્યા વિકલ્પ ઉભો રહે અને તેને સમ્યક દર્શન પ્રગટ કરવાનો અવકાશ રહેતો નથી. એમાં બે શબ્દોનો પ્રયોગ કર્યો, પરાધીન બુદ્ધિ અને ફેરફાર કરવાની બુદ્ધિ. તો કે છે કે ફેરફાર કરવાની બુદ્ધિ શું થઈ? તો કે છે કે આ પર્યાયને હું લાવી દઉં, સમ્યક દર્શનને હું ફટાફટ કરી લઉં. મારે હવે જલ્દી જલ્દી પુરુષાર્થ હવે કરી લેવા જોઈએ કારણ કે હવે અહીંયા આગળ મારો કાળ ઘણો ઓછો છે એટલા માટે હવે મારે ફટાફટ સમ્યક દર્શન કરી લેવું જોઈએ. આ વાત ભાવનાની પ્રધાનતાથી હોય તે અલગ વાત છે. પણ જો આ વાત શ્રદ્ધાના લેવલથી જો એ ઉત્પન્ન થાય છે તો ત્યાં આગળ જેને કહેવાય કે આ એકમાત્ર ફક્ત તારો મિથ્યા વિકલ્પ છે
એનાથી વિશેષ બીજું કાંઈ નથી. કેમ એમ કહો છો? એટલા માટે કે જે સમ્યક દર્શનની પર્યાય અહીંયા આગળ 100 નંબરની પર્યાયના સ્થાનની અંદર તે પોતે ખચિત છે અને તું એમ કે હું અહીંયા 10 નંબરની પર્યાય આગળ ઊભો હોઉં એટલે કે પર્યાયનો ક્રમ આવ્યો હોય અને એ 100 નંબરમાંથી એ પર્યાયને કાઢીને અને હું અહીંયા આગળ 11 નંબરના ખાતાની અંદર ફિટ કરીને એને લાવી દઉં તો કે છે કે ત્યાં આગળ જે તારું દ્રવ્ય જે છે જે પર્યાયથી પરિણમિત પર્યાયનો પિંડ તે દ્રવ્ય તો તે વખતે તારું 100 નંબરનું જે દ્રવ્ય જે છે પર્યાય વગરનું સિદ્ધ થઈ જાય તો પર્યાય વગરનું તે દ્રવ્ય જે છે તે હંમેશા નિયમથી નાશ પામે પણ એમ કદી પણ બનતું નથી. વાત નંબર બીજી એ છે કે 11 નંબર પર જ્યારે તું એ પર્યાય કાઢીને 100 નંબર વાળી સમ્યક દર્શનની પર્યાય તું અહીંયા આગળ જેને કહેવાય કે તું 11 નંબર પર તું લાવવા માંગે તો અહીંયા આગળ એક વખતે એક સમયે એક જ પર્યાય હોય તો તું અહીંયા 11 નંબરની પર્યાય પણ હજી તારી મિથ્યાત્વની છે. 99 નંબર સુધીની તારી બધી પર્યાયો અહીંયા આગળ મિથ્યાત્વની જ છે અને 100 નંબરની પર્યાયો સમ્યક્ત્વની છે તો તું એ પર્યાયને અહીંયા આગળ લાવી દે એનો અર્થ એ થઈ ગયો કે 11 નંબરની પર્યાય અને 100 નંબરની પર્યાય તું બંને સાથે કરવા માંગે છે અભિપ્રાયમાં તારી માન્યતા પ્રમાણે તો એનો અર્થ એ થઈ ગયો કે 11 નંબરની પર્યાયમાં પણ તારું મિથ્યાત્વ છે અને 100 નંબરની પર્યાયમાં તારું સમ્યક્ત્વ છે. એક જ સમયમાં તું મિથ્યાત્વ અને એક જ સમયમાં તું સમ્યક્ત્વને તું પ્રગટ કરવા માંગે છે. આમ એક સમયમાં બે પર્યાયો તું ભેગી કરવા માંગે છે પણ એવું વસ્તુનું બંધારણ કે વસ્તુનું સ્વરૂપ જોવામાં આવતું નથી. એના પરથી આ બધા ફંડામેન્ટલ જે પોઈન્ટ છે તો કે છે કે તે વસ્તુના બંધારણને બતાવે છે કે પર્યાય પોતાના ષટકારકથી જ ઉત્પન્ન થાય છે એવી યોગ્યતા છે તો એની પાછળ આ ખાલી એક ભાવના પ્રધાન શૈલીથી કરવામાં આવેલો અર્થ નથી પણ વસ્તુના બંધારણમાં જ એવી વ્યવસ્થા છે કે જો એમ ન હોય તો શું પ્રોબ્લેમ આવે આપણે એ વાત ચાલી રહી છે આખો ટોપિક એવી રીતે લઈએ છે કે જો તમે એમ ન માનો તમારી માન્યતા પ્રમાણે એ ન માનો તો અહીંયા કેટલા બધા પ્રોબ્લેમ આવીને ઉભા રહી જાય છે કે દ્રવ્યની આખી જે ચેનલ છે આખી જે વ્યવસ્થા છે એ પોતે પોતાના રૂપમાં રહેતી નથી. ફક્ત જીવ શું કરે છે મિથ્યા અભિમાન કર્તૃત્વનું અભિમાન કરે છે થતું તો કશું નથી. એ પર્યાય તો પોતાના સ્વકાળમાં 100 નંબર વખતે જ આવવાની તે આવવાની એની પહેલા પણ નહીં અને એની પછી પણ નહીં. અહીંયા આગળ કહે છે તું જલ્દી આ જલ્દી શબ્દ છે ને જલ્દી પુરુષાર્થ ફટાફટ પુરુષાર્થ કરી લઈએ બરાબર કે નહીં આ જલ્દી ને એ બધા તો આપણા વિકલ્પો છે એ બધી ભાષા આપણી છે આપણે આપણી ભૂમિકામાં જે રહીએ છીએ તેની અંદર હકીકતની અંદર તે આપણા મિથ્યા વિકલ્પોને લઈને બીજું કઈ નથી. ઠીક છે કોઈને ચારિત્ર મોહના વિકલ્પના રૂપમાં પણ આવો કોઈ વિકલ્પ આવે છે પરંતુ તે તમારી ભાવના છે વસ્તુનું સ્વરૂપ નથી. જલ્દી અને લેટ એવી હકીકતની અંદર પદાર્થની અંદર વ્યવસ્થા જ નથી. પદાર્થની વ્યવસ્થાની અંદર જે પણ પર્યાય થાય છે આ ષટકારકની અંદર જ આ બધી વાત આવે છે. પદાર્થની વ્યવસ્થામાં જે પણ કઈ થાય છે એ પોતાના સ્વકાળમાં થાય છે. જલ્દી અને વહેલું એવું છે જ જેમ આદિનાથ છે આદિનાથ ભગવાન તો કે છે કે આદિનાથ ભગવાન પહેલા મોક્ષે ગયા કે મહાવીર સ્વામી ભગવાન પહેલા મોક્ષે ગયા તો જવાબ ભલે અહીંયા આગળ એમ આપવામાં આવે કે આદિનાથ ભગવાન પહેલા મોક્ષે ગયા અને મહાવીર સ્વામી ભગવાન છેલ્લા મોક્ષે ગયા તો એ પહેલા અને છેલ્લા એ તો હકીકતમાં આપણા જ્ઞાનની અંદર એ પ્રમાણેનો ક્રમ છે ને કારણ કે કાળ પ્રમાણે ખરેખર તે વખતે પહેલા કહેવાશે અને મહાવીર સ્વામીને પછી કહેવામાં આવશે કારણ કે એવી રીતે જોવામાં આવ્યું છે. વસ્તુની વ્યવસ્થાની અંદર એ વખતે તે મહાવીર સ્વામી પણ પોતાના સ્વકાળમાં મોક્ષે ગયા છે અને આદિનાથ ભગવાન પણ ખરેખર પોતાના સ્વકાળમાં મોક્ષે ગયા છે. સચોટ જવાબ એ છે કે દરેક પર્યાય પોતપોતાના સ્વકાળમાં જ તે ફિક્સ ખચિત છે એનો એવો સ્વભાવ પડ્યો છે અને તે જ રીતે તે પોતાના સ્વકાળમાં પરિણમન કરે છે. એટલા માટે પહેલા જલ્દી આ બધા જે મિથ્યા વિકલ્પો જે છે તો જ્યાં સુધી આવા સૂક્ષ્મ મિથ્યા વિકલ્પો રહે ત્યાં સુધી ઉપયોગ સ્વભાવ સન્મુખ થતો નથી કારણ કે તું મિથ્યા વિકલ્પો લઈને અકર્તા સ્વભાવની દ્રષ્ટિ ન કરી શકે. એટલા માટે હકીકતમાં પર્યાયના સતને પણ શા માટે સમજવું હવે બીજો પહેલું કે મિથ્યા વિકલ્પો તો તોડવા માટે તો સમજવું અને અકર્તા સ્વભાવની દ્રષ્ટિ કરવા માટે સમજવું. આની અંદર અકર્તા સ્વભાવની દ્રષ્ટિ ક્યાં આવી? આ પૂરેપૂરી વાત તો પર્યાયની આવી એમાં અકર્તા સ્વભાવ કેવી રીતે આવી ગયો? ઓટોમેટિકલી એટલા માટે આવી ગયો
કે જ્યારે જ્ઞાનમાં આવો નિર્ણય થાય છે, આવી સ્વતંત્રતાનો જ્યારે નિર્ણય થાય છે, ત્યારે હકીકતની અંદર કે પર્યાયને જ પર્યાય તરફનું લક્ષ્ય છૂટી જાય છે. કારણ કે ફેરફાર કરવાની બુદ્ધિ પર્યાયમાં છે, ફેરફાર પણ થાય છે પર્યાયમાં. બીજી ભાષામાં વાત કરીએ તો હકીકતમાં શું થાય છે, પર્યાય થવાનું બંધ નથી થતું, પરંતુ અહીંયા આગળ જે ફેરફાર કરવાની જે બુદ્ધિ છે, તો તે બુદ્ધિ મટી ગઈ, તો સમ્યક બુદ્ધિ પ્રગટ થઈ ગઈ. અને સમ્યક બુદ્ધિમાં તે આવ્યું, કોણ આવ્યું? દ્રવ્ય સ્વભાવ આવ્યો, કે પર્યાય ખરેખર તે પરિણમી જાય છે. અહીંયા જેને કહેવાય ને કે પર્યાય પોતે થવા યોગ્ય થઈ જાય છે, અને અકર્તા સ્વભાવ તો જેવો છે તેવો રહી જાય છે. અને પોતે ખરેખર જેને કહેવાય કે પરિણમન રૂપ છે, શ્રદ્ધા અપેક્ષા વાત ચાલે છે, કે પોતે અપરિણામી તત્વ છે. આમ ખરેખર જેને કહેવાય કે તું પરિણમન રૂપ નથી, તું તો અપરિણામી તત્વ છે. આવો જ્યાં દ્રવ્ય સ્વભાવનો ટોન આવી જાય છે શ્રદ્ધા તરફથી, તો અકર્તા સ્વભાવની દ્રષ્ટિ થઈ જાય છે. અકર્તા સ્વભાવની દ્રષ્ટિ પણ પોતે પર્યાય છે. બરાબર સાંભળજો. અકર્તા સ્વભાવની દ્રષ્ટિ થઈ એટલે શું? કે તે પર્યાયે પોતાને અકર્તા માન્યું. પર્યાય અત્યાર સુધી પોતાને પર્યાય રૂપ જોતી હતી, તો અહીંયા આગળ અનેક પ્રકારના ફેરફાર કરવાના વિકલ્પો ચેનચાળા થતા હતા. પણ હવે પર્યાય પોતાને પર્યાયનું આવું સાચું સ્વરૂપ સમજી લીધા બાદ હવે તે પર્યાય પરથી પર્યાય દ્રષ્ટિ નીકળી ગઈ, અને અહીંયા પર્યાયનું સાચું જ્ઞાન પણ પ્રગટ થઈ ગયું. અને તે પર્યાય પોતાને કેવી રીતે માનવા લાગી, કેવી રીતે જોવા લાગી, કે પોતાને જ્ઞાતા દ્રષ્ટા કહો કે અકર્તા કહો, તો કે પોતાને જ્યાં અકર્તા જોયો, ત્યાં જ જેને કહેવાય કે પર્યાયની અંદર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. કેમ સમ્યક દર્શનની પ્રાપ્તિ કેમ થઈ ગઈ? કારણ કે ત્યાં આગળ જો એક સમ્યક દર્શનની બીજી રીતે ભાષા સમજો, ત્રિકાલી ધ્રુવમાં અહંપણું, તેને સમ્યક દર્શન કહેવાય. બરોબર છે કે નહીં? હવે જુઓ, દ્રવ્ય પર્યાયનું શ્રદ્ધાન, તેને પણ સમ્યક દર્શન કહેવાય. આ જ્ઞાન પ્રધાન શૈલી છે. દ્રવ્યનું દ્રવ્યપણે, પર્યાયનું પર્યાયપણે, એ બંનેનું જેમ છે તેમ, એની વ્યવસ્થાનું જેમ છે તેમ જેને કહેવાય શ્રદ્ધાન કરવું, તેને પણ અહીંયા આગળ સમ્યક દર્શન. કારણ કે પ્રવચન સારમાં જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે ને, સમ્યક દર્શનને જ્ઞેયનો અધિકાર કીધો. જગતના 6 દ્રવ્ય જ્ઞેય છે, તો જગતના 6 દ્રવ્ય જ્ઞેય છે, તો જ્ઞેયનું સ્વરૂપ શું? દ્રવ્ય સામાન્ય અધિકાર. ફરીથી બોલું છું, પ્રવચન સારની અંદર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપનની અંદર આખો ટોપિક આવી રીતે ત્યાંથી લીધેલો છે આપણે ચિંતનની અંદર. પ્રવચન સારની અંદર જે જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન છે, તેને આચાર્ય દેવે સમ્યક દર્શનનો અધિકાર કીધો. ગજબની વાત તો એ છે કે જ્ઞેયની અંદર સમ્યક દર્શન કેવી રીતે આવે? અરે ભાઈ આવે, જ્ઞાન પ્રધાન શૈલી છે. 6 દ્રવ્યનું જેવું છે તેવું બંધારણ, જેવું છે તેવું જ્યારે સ્વરૂપ અહીંયા આગળ સમજવામાં આવે છે, તો એનું દ્રવ્ય સામાન્ય જે સ્વરૂપ આવી રીતે જ્યારે સમજીએ દ્રવ્ય ગુણ પર્યાયથી, આખો અધિકાર છે. તો કે છે કે તે રીતે તેનો નિર્ણય કરીને શ્રદ્ધાન કરવું, એ વસ્તુનું સ્વરૂપ તો આમ જ છે, અન્યથા નથી. તો કે છે કે આવું જે શ્રદ્ધાન જે કરવું, તેને પણ આચાર્ય દેવ સમ્યક દર્શન કહે છે. તો આવી રીતે જેને કહેવાય કે વસ્તુની સ્વતંત્રતા, એટલે કે પર્યાયની સ્વતંત્રતા, પર્યાયની સ્વતંત્રતામાંથી મેં નિષ્કર્ષ શું કાઢ્યો? કે પર્યાયની સ્વતંત્રતામાંથી નિષ્કર્ષ એ કાઢ્યો કે પર્યાયનું લક્ષ્ય છોડવું, તે જ એનો નિષ્કર્ષ છે. પર્યાયમાં ફેરફાર કરવાની બુદ્ધિ છોડવી, તે તેનું નિષ્કર્ષ. જાણવામાં તો આવશે, કારણ કે જ્ઞાન તો એને જાણશે તો ખરો ને, પર્યાયને પર્યાય રૂપ પણ તો જાણશે. તો જ્ઞાન જેમ છે તેમ જાણશે, પણ જેમ છે તેમ જાણવું, તેનું નામ સમ્યક જ્ઞાન છે ને. તો જેમ છે તેમ એટલે શું? કે પરિણામ થવા યોગ્ય થાય છે, પોતાના ષટકારકથી થાય છે. આવો જે જ્ઞાનમાં નિર્ણય થાય, તો તેની જે દ્રષ્ટિ જે છે, કીધા વગર, લાવ્યા વગર, તે સીધી ગુલાટ મારીને દ્રવ્ય સ્વભાવનો સ્વીકાર કરીને અને તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય છે. જો આની અંદર નીલેશભાઈ, જય જિનેન્દ્ર, આજે આખી જે આપે ચર્ચા કરી, એમાં દ્રવ્યના પર્યાય અને પર્યાયના ષટકારક, એ આખી વસ્તુને હું મારી રીતે કહું છું, મારી ભૂલ હોય તો કેજો, એને સમજવી હોય તો આપણે 2 વાક્ય સમજી શકીએ કે પરિણમવું તે દ્રવ્યનો સ્વભાવ, પણ કેવું પરિણમવું તે પર્યાયનો સ્વભાવ. કેવું પરિણમવું એમાં ષટકારક લેવા, કારણ કે દ્રવતી ઇતિ દ્રવ્યમ, એમ તત્વ સૂત્રમાં દ્રવ્યની વ્યાખ્યા કરીને, દ્રવતી એટલે પરિણમવું એ દ્રવ્યનો સ્વભાવ, પણ કેવું પરિણમવું એ પર્યાયનો સ્વભાવ. એ કેવું પરિણમવું એમાં ષટકારક લઈ લેવાના એમ. ખૂબ સરસ. તમે કારણ કે 2 પોઈન્ટ આજે ઉપાડ્યા ને, જરા એટલે તમે જે વાત કરી એને જ આપણા હમણાં જે 10 મિનિટની ચર્ચામાં કીધું ને, કે દ્રવ્ય સતમાં શું સમજવું
અને પર્યાય સતમાં શું સમજવું? શું આ સમજવું? ખુલાસો માટે કર્યો કે દ્રવ્યને પણ સત કીધા, ગુણને પણ સત કીધા અને અહીંયા આગળ પર્યાયને પણ સત કીધું. હવે એટલે એકચ્યુઅલી છે ને સત તો એક જ છે. આ તો પાછો થોડો બરોબર. ખુલાસો આપણે બધા સમજીએ છીએ, કરી લઈએ પણ કે સત ત્રણ નથી. હકીકતની અંદર સત તો એક જ છે, ઉત્પાદ વ્યય દ્રવ યુક્તમ સત. આ બરાબર આપણે સમજવાનું છે. પહેલા તો તત્વાર સૂત્રનું મહાન આ સૂત્ર છે, ઉત્પાદ વ્યય દ્રવ યુક્તમ. આ યુક્તમ શબ્દ બહુ અગત્યનો છે. સત ત્રણ નથી, સત એક છે. પણ એક જ સતનો આપણે પર્યાયાર્થિક નહીંથી અથવા તો વ્યવહાર નહીંથી પેલો વિસ્તાર કરીએ તો દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત. હવે આવી રીતે તમે કેમ કરી શકો? કે એટલા માટે કરી શકીએ કારણ કે કથનચિત ગુણભેદ પણ તો છે, કથનચિત પર્યાય ભેદ પણ છે. પર્યાય છે તે દ્રવ્ય નથી, પર્યાય છે તે ગુણ નથી, ગુણ છે તે પર્યાય નથી, ગુણ છે તે દ્રવ્ય નથી, દ્રવ્ય છે તે ગુણ નથી, ગુણ છે દ્રવ્ય છે તે પર્યાય નથી. આવી રીતે બધાની અંદર અતત ભાવ બી તો છે ને. જૈન દર્શન તો અતત ભાવ બી તો સિદ્ધ કરે છે. એટલા માટે તમે ત્રણેયને આવી રીતે સત તરીકે તમે એને સમજી શકો. હવે એની અંદર ફાઇલ જઈને આપણે ખોલ્યું કે તમે દ્રવ્યને સત કીધું તો તેમાં દ્રવ્યનું સત એટલે શું સમજવું અને પર્યાય સત એટલે પર્યાયનું સત શું સમજવું. કે દાખલા તરીકે એક કોમન જવાબ તો એ આવે, જરા બરાબર સાંભળજો, કે કોમન જવાબ તો એ આવે કે દ્રવ્ય છે એટલે દ્રવ્ય પણ છે, ગુણ પણ છે અને પર્યાય પણ છે. આ કોમન જવાબ આવી ગયો, બરાબર ને? સત એટલે હોવું. તો કે ત્રણેય છે. પરંતુ એના પછીના બીજા નંબરની ફાઇલની અંદર છે બરાબર, પણ સત છે તે અહેતુક છે. એની અંદર આખો આ વિષય નીકળ્યો. જરા બરાબર સાંભળજો. દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેયને પહેલા આપણે સત સિદ્ધ કરી. આપણે ક્રમથી આખો ટોપિક ગયા, ઓટોમેટિકલી ગયા છે, કઈ ગોઠવીને નથી ગયા, પણ નેચરલ ગયું છે કે દ્રવ્ય, ગુણ અને પર્યાય આ ત્રણને પહેલા આપણે સત તરીકે સિદ્ધ કર્યા. પહેલા એક સત સિદ્ધ કર્યું, એના પછી અંદરમાં સતનો વિસ્તાર કરીને ત્રણ સત સિદ્ધ કર્યા. ત્રણે મળીને એક જ સત છે, સમજવા માટે ભેદ કરીને. એના પછી સત કેવું હોય તો તેમાં ગયા, તો કે છે કે અહેતુક છે. હવે એની અંદર પછી અહેતુક છે તો એમાં ગયા કે દ્રવ્યનું અહેતુક કેવી રીતે સમજવું અને પર્યાયનું અહેતુક કેવી રીતે સમજવું. તો દ્રવ્યનું અહેતુક કેવી રીતે સમજ્યું કે દાખલા તરીકે જીવ દ્રવ્યપણે રહેવામાં અન્ય કોઈ પૂદગલની અપેક્ષા નથી, અન્ય કોઈ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશની કોઈ અપેક્ષા નથી, અન્ય મતની અપેક્ષાએ કહીએ તો કોઈ ઈશ્વરની મહેરબાની છે એટલા માટે કોઈ જીવ દ્રવ્ય છે, તો કે છે કે એવી અપેક્ષા નથી. આ એક સમજવા માટે. એમ દ્રવ્યનું સત કેવી રીતે સમજવું કે એને સતપણે રહેવા માટે અન્ય કોઈ દ્રવ્યની અપેક્ષા નથી. દ્રવ્યનું સત આપણે આવી રીતે સમજ્યા. હવે પર્યાયનું સત અહેતુક કેવી રીતે સમજવું, તો કે છે કે હવે પર્યાયને એ તો કોમન આવી ગયું કે પર્યાયને પણ અહીંયા આગળ રહેવામાં અન્ય કોઈની અપેક્ષા તો નથી, પણ પર્યાયને પોતાના રૂપમાં પરિણમન કરવામાં એને અહીંયા આગળ કે છે કે અન્ય દ્રવ્યની પણ અપેક્ષા તો નથી. હવે વાત અહીંયા આગળ ક્યાં આવી ગઈ? પર્યાયમાં બીજી વિશેષ વાત આવી જાય. દ્રવ્યમાં તો એ વાત આવી હતી કે અન્ય દ્રવ્યની અપેક્ષા નથી, પણ પર્યાયમાં કેમ બીજી વિશેષ વાત આવી ગઈ? કારણ કે પર્યાય જે છે તે અધર નથી થતી. આ થોડું જરા સમજવા જેવું છે. પર્યાય કોઈ જેને કહેવાય આકાશના પુષ્પ જેવું નથી કે હવામાં જેને કહેવાય કે પર્યાયો થતી જાય છે. કોઈ વસ્તુ છે તો તેનું પરિણમન તેને પર્યાય કહીએ છીએ. આ સિદ્ધાંતને વિપરીત રાખ્યો, આ સિદ્ધાંતને લક્ષ્યમાં લીધે અને જ્ઞાનમાં આપણે પેટાળમાં રાખીને હવે એની અંદર આગળ વધ્યા કે પર્યાયને પરદ્રવ્યની તો અપેક્ષા નથી, સમજો, રહેવામાં પણ નહીં અને પરિણમન કરવામાં પણ નહીં. અહીંયા પરિણમનનો પોઈન્ટ લીધો. પરિણમન કરાવવામાં અન્યની અપેક્ષા તો નથી, પણ તે પર્યાયને અહીંયા આગળ કહે છે કે પરિણમન કરાવવામાં પોતાના દ્રવ્ય સ્વભાવની પણ અપેક્ષા નથી. કેમ નથી? કારણ કે તે પર્યાય પોતે શત અહેતુક છે અને તેને પરિણમવામાં એ દ્રવ્યની પણ અપેક્ષા લાગુ પડતી નથી, હોતી નથી. એટલે તમે ડંકાની ચોટે એમ કેમ કહી દો? હવે જો સાંભળો, ડંકાની ચોટે તમે એમ કેવી રીતે નિર્ણય કર્યો? હવે એકદમ સરળ સ્થૂળ ઉદાહરણ આપું. જેમ આપણે રોટલી બનાવે ને, બેનો રોટલી, બરાબર કે નહીં? તો એક રોટલી એવી બની, ઉદાહરણના રૂપમાં સમજો કે એક રોટલી એવી બની કે તે ફૂલકું તૈયાર થયું. ફૂલકું એટલે સમજો છો ફૂલેલી, ફર્સ્ટ ક્લાસ, સરસ મજાની, બરાબર કે નહીં? હવે સરસ મજાની ફૂલી. હવે બીજી રોટલી પણ મૂકી તવી પર તો ફૂલ્યા વગર બેસેલી જ થઈ, બરાબર કે નહીં? હવે સાંભળજો બરાબર. રોટલીની જેને કહેવાય કે તે ફૂલીને ઊભી થઈ અને રોટલી ફૂલ્યા વગરની અહીંયા આગળ તૈયાર થઈ. તો જ્યારે ફૂલી તે વખતે તે એક એની અવસ્થા અને ફૂલ્યા વગરની એક રોટલી તૈયાર થઈ તે પણ તેની અવસ્થા. જો દ્રવ્ય તેનું કારણ હોત ફૂલવામાં અથવા તો પરિણમન કરવામાં,
જો તે રોટલીનું દ્રવ્ય જ જો કારણ હોત તો સાંભળજો બરાબર, તો દરેક રોટલી જેને કહેવાય કે ફૂલવી જોઈએ. બરાબર સાંભળજો, બરાબર ને? પણ દરેક રોટલી ફૂલતી નથી. જેનામાં એવી જાતની પર્યાયની યોગ્યતા હોય છે તો તે રૂપમાં ફૂલી, અને જેનામાં એવી પર્યાયની યોગ્યતા નથી હોતી તો તે રૂપમાં નથી ફૂલતી. બંને વખતે દ્રવ્ય તો મોજૂદ હતું, પણ પર્યાયો બદલાય તો પર્યાયનું સ્વરૂપ પણ કેવું હતું? તો કે એની જેવી યોગ્યતા હતી તેવું તેનું સ્વરૂપ હતું. તો એવી યોગ્યતા અનુસાર જ તે પર્યાય પ્રગટ થઈ છે. એને દ્રવ્ય અને ગુણની ખરેખર કોઈ પણ અપેક્ષા રહી નથી. આ તો તમને રોટલીનો દાખલો આપ્યો, અત્યંત સરળ દાખલો. સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ પ્રથમોપસમ સમ્યક્ત્વ. હમણાં એક બીજો દાખલો મગજમાં યાદ આવ્યો, જરા સાંભળજો બરાબર. સમ્યક દર્શન જે પ્રથમોપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ, બરાબર? તો પ્રથમોપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ તો તે પર્યાયનું કારણ કોણ? તો હવે માની લો કે આપણે એમ કહીશું કે દ્રવ્ય. હવે એ અપેક્ષા પણ છે, નથી એમ નહીં. જ્યારે પ્રમાણની અપેક્ષા જ્યારે વાત કરવામાં આવે, આખી કારણ કાર્યની મીમાંસાની અપેક્ષાએ, પૂરા દ્રવ્યની અપેક્ષાએ, જ્યારે દ્રવ્ય ગુણ પર્યાયની અપેક્ષાએ વાત કરવામાં આવે ત્યારે એમ જ કહેવામાં આવશે કે તે સમ્યક દર્શનની પર્યાયનું કારણ તે જીવ દ્રવ્ય છે. ત્યાં શું સિદ્ધ કરવું છે? કે કોઈ અન્ય કર્મને કારણે, કર્મના ઉપસમના કારણે તે પર્યાય થઈ છે. તો કે છે કે એમ નથી, કે કર્મનું દ્રવ્ય અલગ છે, દેવશાસ્ત્ર ગુરુનું દ્રવ્ય અલગ છે, અને જીવ દ્રવ્ય અલગ છે. ત્યાં તે સિદ્ધ કરવું છે. હવે અહીંયા વાત પર્યાયની ચાલે છે, આપણે દ્રવ્ય નથી સિદ્ધ કરવું, પર્યાયની સત અહેતુકપણું સિદ્ધ કરવું છે. તો હવે સમ્યક દર્શનની પ્રથમોપસમ સમ્યક્ત્વની જે પર્યાય ઉત્પન્ન થઈ તો કે છે કે તેનું કારણ કોણ? એ પર્યાય કોણે કર્યું? તો કે તે પર્યાય દ્રવ્યને ગુણે કરી. તો જો દ્રવ્યને ગુણે તે પર્યાય કરી, જરા બરાબર સાંભળજો, તો સમ્યક્ત્વ, ઉપસમ સમ્યક્ત્વનો કાળ અંતર્મુહૂર્તનો છે. અને અંતર્મુહૂર્ત કાળ પછી નિયમથી તે જેને કહેવાય કે તે ઉપસમિક સમ્યક્ત્વના રૂપમાં નહીં રહે તે પર્યાય. બીજા સમયે હવે અંતર્મુહૂર્ત પછી યા તો જીવ તે પહેલા ગુણસ્થાનમાં આવી જાય છે, યા તો ત્રીજામાં આવી જાય, યા બીજામાં આવી જાય, યા તો ક્ષયોપસમ સમ્યક્ત્વમાં થઈ જાય. જરા સમજજો, એની પાસે 4 ઓપ્શન થઈ ગયા. હવે તમે મને એમ કહો કે જો પ્રથમોપસમ સમ્યક્ત્વનું કારણ તેનું જીવ દ્રવ્ય જ હોય, જીવ દ્રવ્ય એ જ જો તે પ્રથમોપસમ સમ્યક્ત્વની પર્યાય કરી હોય તો અહીંયા આગળ અંતર્મુહૂર્ત પછી પણ તે પ્રથમોપસમ સમ્યક્ત્વ રહેવું જોઈએ ને. એના પછી પણ જેને કહેવાય કે રહેવું જોઈએ, પણ અંતર્મુહૂર્ત પછી તેની યોગ્યતા ખતમ થઈ જાય છે. પછી ગાંઠ આપણે ત્યારે મિથ્યાત્વની લઈએ સમજવા માટે. તો કે છે કે મિથ્યાત્વની પર્યાય પ્રગટ થઈ ગઈ. તો મિથ્યાત્વની પર્યાય પછી સમ્યક દર્શન જો જીવ દ્રવ્યએ કર્યું તો પછી મિથ્યાત્વની પર્યાય શા માટે કરે છે? તો બીજા વખતે પણ તેને અહીંયા આગળ ઓપ્સમિક સમ્યક્ત્વ જ પ્રગટ કરવું જોઈતું હતું, પરંતુ એમ બનતું નથી કે અહીંયા મિથ્યાત્વની પર્યાયનો પોતાનો સ્વકાળ પાછો ફરીથી પાકી ગયો, એટલા માટે તે તેનો ઉત્પાદ લઈને સ્વતંત્ર યોગ્યતાથી જેને કહેવાય કે તે પ્રગટ થઈ, અથવા તો ક્ષયોપસમ સમ્યક્ત્વનો કાળ પાક્યો તો તે પર્યાય પોતાના સ્વતંત્રપણે ઉત્પન્ન થઈ. જરા બરાબર સમજજો, ક્ષયોપસમ સમ્યક્ત્વની પર્યાય પણ થઈ છે તો જીવ દ્રવ્યમાં, મિથ્યાત્વની પર્યાય પણ થઈ છે જીવ દ્રવ્યમાં, ઔપસમિક સમ્યક્ત્વની પર્યાય પણ થઈ છે જીવ દ્રવ્યમાં. આમ હોવા છતાં પણ જીવ દ્રવ્યએ આ ત્રણમાંથી એક પણ પર્યાયને ફેરફાર લાવીને કરી હોય, જેને કહેવાય ને કે એવી વ્યવસ્થા નથી અને એને હક પણ નથી. ગજબની વાત તો એ છે, વસ્તુનું ગજબનું એવું બંધારણ છે, વ્યવસ્થા પણ નથી, એને હક પણ નથી. તે પર્યાય પોતે પોતાના ષટકારકથી પોતાની યોગ્યતા અનુસાર જ એવો જ પર્યાયનો સ્વભાવ છે, એવી જ વસ્તુ વ્યવસ્થાનો જેને કહેવાય કે સ્વભાવ છે, તો કે તે પોતાના ષટકારકથી તે પર્યાયની આગળ પરિણમન કરી છે. આની અંદર શું થઈ ગયું? કે નિર્ભાર થઈ ગયા. શું નિર્ભાર થઈ ગયા? પર્યાય બુદ્ધિ મટી. કેવી રીતે પર્યાય બુદ્ધિ મટી? બોલો, કઈ પર્યાયને હટાવી, કઈ પર્યાયને લાવી? હવે સાંભળજો બરાબર, કઈ પર્યાયને લાવ્યા પછી રાખવી, બરાબર કે નહીં? તો કે ના, ન તું હટાવી શકે છે, ન તું લાવી શકે છે, ન તું અહીંયા આગળ રાખી શકે છે. પર્યાય થાય છે કરી, તારામાં જ થાય છે, પણ તું એમ કલ્પના કરે છે, કારણ કે આ તારી કલ્પના લોકમાં ઘોડા દોડે છે. તું એમ કરે કે હું આમાંથી કઈ પણ આગુ પાછું કરું, તો કે છે કે એવું વસ્તુના બંધારણની અંદર વ્યવસ્થા નથી. એટલા માટે ડંકાની ચોટે એમ કહેવામાં આવે છે કે પર્યાય પોતે સત અને સત અહેતુક પોતાની ષટકારકની યોગ્યતાથી તે અહીંયા આગળ પરિણમન કરી રહી છે. બરાબર કહેવાનું? નિલેશભાઈ મને ખાલી કે હવે આ બધી પર્યાયો સત અહેતુક છે. હવે જ્ઞાનની પર્યાયમાં પણ જ્ઞાનની પર્યાય પણ એવી રીતે જ લેવી
તો જ્ઞાનનો સબ્જેક્ટ જ્યારે આત્મા થશે એ બાજુ વળશે કે જ્ઞાનનો નિર્ણય તો એ પણ આપણે એવી રીતે હેતુક જ લેવો ને. વાત એમ છે કે આ બધો જ નિર્ણય જ્ઞાને કર્યો. જરા બરાબર સમજજો. જ્ઞાન આપણું પ્રમાણ જ્ઞાન છે ને, સમ્યક જ્ઞાન પ્રમાણમ. પ્રમાણ જ્ઞાનની પરિભાષા એવી છે કે સમ્યક જ્ઞાન છે તેને પ્રમાણ જ્ઞાન કહેવાય. હવે જુઓ, એના પેટમાં શું આવ્યું? એના પેટમાં દ્રવ્ય સત છે એ પણ એના પેટમાં આવ્યું. પર્યાય સત છે તે પણ તેના પટમાં આવ્યું. પછી બંને સત અહેતુક કેવી રીતે છે તે પણ બંનેનું એક સાથે પેટમાં આવ્યું. અને એમ હોવા છતાં પણ આ સતનો વિસ્તાર છે, વસ્તુ એક સત સ્વભાવી છે, તે પણ તેના પેટમાં આવ્યું. હવે સાંભળજો બરાબર. અને અહીંયા આગળ જેને કહેવાય કે અકર્તા સ્વભાવ છું. હવે શ્રદ્ધા તરફથી વાત, પરંતુ નિર્ણય કોને કર્યો? જ્ઞાને. તો કે છે કે હું આ બધાની અંદર અકર્તા છું. હવે આવો નિર્ણય પણ ખરેખર જ્ઞાન કરે છે. ગજબ થઈ ગયો. જો સાંભળજો, જો જ્ઞાન તો આ પર્યાયનું પરિણમન પણ જેને કહેવાય મારામાં છે એવું જ્ઞાન સત જાણે, અને હું દ્રવ્ય સ્વભાવ રૂપે પણ છું આવું પણ જ્ઞાન સત જાણે છે. આ બંને સમ્યક જ્ઞાન છે. પરંતુ સાથે સાથે શ્રદ્ધા તરફથી વાત કરીએ તો શ્રદ્ધા તરફથી જે જ્ઞાન નિર્ણય કરશે તો તે નિર્ણય એવો કરશે કે હું અકર્તા છું. હવે આની અંદર શું કહ્યું કે જ્ઞાને શ્રદ્ધા તરફથી, નિશ્ચય નહીંના પક્ષ તરફથી પોતાને અકર્તા જોયો, કારણ કે આ પણ એક દ્રષ્ટિકોણ છે. બરાબર સમજો. જો એનું કારણ શું છે ખબર છે? જો આને જ તો કહેવાય અનેકાંત. બહુ ગજબની વાત તો એ છે, બહુ અલગ મલગની વાત છે, કારણ કે અનેકાંત સ્વરૂપ આખી વસ્તુ છે. જરા સમજજો આની અંદર. આ બહુ સારો તમે પ્રશ્ન ઉપાડ્યો, અને જરા થોડીક આપણે સરખી રીતે જરા સમજીએ. પદાર્થ અનેકાંત સ્વરૂપ છે, એટલે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે. બીજા શબ્દોમાં કહીએ તો દ્રવ્ય અંશ પર્યાય અંશ, એટલે કે બે ભાવ, આમ અનંત પણ મુખ્યતાથી બે ભાવ રૂપ છે. બરાબર. હવે એટલે એનું નામ અનેકાંત પડ્યું. અને એવા અનેકાંત પદાર્થને જાણવા વાળા જ્ઞાન, એને પ્રમાણ જ્ઞાન કહેવામાં આવે છે. હવે વાત એ છે કે પ્રમાણ જ્ઞાનની અંદર તેને અહીંયા આગળ દ્રવ્ય પક્ષનો પણ સ્વીકાર કર્યો છે રહેવામાં, વ્યવસ્થામાં, અને પર્યાય પક્ષનો પણ સ્વીકાર કર્યો છે. એ પણ પ્રમાણ જ્ઞાનની અંદર બંનેનો સ્વીકાર આવે. હવે સાંભળજો, પ્રમાણ જ્ઞાનની અંદર શ્રદ્ધાનો જે વિષય છે તેનો પણ સ્વીકાર છે, અને એ જ પ્રમાણ જ્ઞાનની અંદર ગજબની વાત તો એ છે કે જ્ઞાનનો જે વિષય જે છે તે પણ અહીંયા આગળ તેને સ્વીકાર છે. પ્રમાણ જ્ઞાનની અંદર જે શ્રદ્ધાનો વિષય તેને સ્વીકાર છે, તો જ્ઞાન પણ શું કરશે? એ શ્રદ્ધા તરફથી જ બરાબર કથન કરશે. તેને સમ્યક એકાંત કહેવામાં આવશે, કારણ કે તે એ સમ્યક એક પક્ષની મુખ્યતા કરીને, એટલે વિવક્ષા કરીને તે એક પક્ષની મુખ્યતાથી વાત કરે છે ને, એટલા માટે સમ્યક એકાંત તે પણ ખરેખર પ્રમાણના પેટમાં પડેલું છે. બરાબર સમજો. અને સમ્યક અનેકાંત પણ શું છે? તો કે છે કે તે પણ અહીંયા આગળ દ્રવ્ય પર્યાય સ્વરૂપ બંનેની એક વ્યવસ્થા, તે પણ જેને કહેવાય કે તે પ્રમાણના પેટમાં પડેલું છે. આવી રીતે તમારી જે વાત હતી કે આવી રીતે હું અકર્તા છું, તો કે છે કે આવો નિર્ણય, તો કે આવો નિર્ણય પણ જ્ઞાન જ કરશે. જ્ઞાનમાં સમ્યકપણું એટલા માટે રહ્યું છે કે તે અપર પક્ષને ઉડાડતો નથી. બહુ સમજવા જેવી વાત છે. આ દ્રવ્ય જ સમ્યક દર્શનની પર્યાય રૂપે પરિણમ્યું છે. તેનું જ્ઞાન અને ભાન રાખીને આ જ જ્ઞાન એમ જોવે છે કે હું ખરેખર પરિણમન રૂપ નથી, હું ખરેખર અકર્તા સ્વભાવી દ્રવ્ય સ્વભાવ છું. જ્ઞાન આવો પણ નિર્ણય કરે છે. જ્યારે જ્ઞાન આવો નિર્ણય કરે છે ત્યારે ઓલો પક્ષ ગૌણ થઈ જાય છે. આમ મુખ્ય ગૌણ કરીને જ્ઞાન જાણે છે, એટલા માટે તે જ્ઞાન પણ સમ્યક છે. અને મુખ્ય ગૌણ કરીને, હવે બીજો પોઈન્ટ, બહુ અગત્યનો પોઈન્ટ સાંભળજો. મુખ્ય ગૌણ કરીને આવી રીતે જાણ્યું, એટલા માટે તો તે સમ્યક પણ છે. અને આવું મુખ્ય ગૌણ કર્યું એટલા માટે તેને અનુભવ થયો છે. શું કીધું? જરા આજે થોડુંક ખબર પડે છે? હું આ મારી ભાષા બધી પકડાય છે તમને બધા? ના પડે છે. એટલે આ જ્ઞાનનું છે ને હંમેશા થોડુંક મને આમ અને મને એમ હતું કે તમે અહીંયા ટોરન્ટો આવશો ને તો હું તમને પૂછીશ ભેગા બેસીને, પણ હજી તો વાર છે ઘણા મહિનાઓની. એટલે આજે જરા ફરીથી, કારણ કે આ છેલ્લો પોઈન્ટ પણ બહુ અગત્યનો આવી ગયો છે. બંનેની અંદર જરા હું ફરીથી બોલું છું, જરા સાંભળજો. જે એક સમયની જે જ્ઞાનની પર્યાય અહીંયા આગળ પ્રગટ થઈ, તો તેની અંદર સમ્યકપણું છે. હવે આચાર્ય દેવ શું કે છે કે સમ્યક જ્ઞાન પ્રમાણમ. બરાબર કે નહીં? તો અહીંયા આગળ શું કે છે? સાચા જ્ઞાનને પ્રમાણ કીધું. તો સાચું જ્ઞાન તો એ પણ છે કે એ દ્રવ્યનું જ પરિણમન છે. જરા બરાબર સાંભળજો. બરાબર ને? તે પરિણમન રૂપે તે દ્રવ્ય જે પર્યાય પરિણમ્યું છે, એ એનો સ્વીકાર પણ છે. હવે સાંભળજો. હવે અહીંયા આગળ શું છે
કે આવી રીતે અહીંયા આગળ તેના સ્વીકાર પૂર્વક હવે સાંભળજો બરાબર, અહીંયા આગળ જ્ઞાન શું કરે છે ખબર છે? પ્રયોજનને સાધવા માટે જે પરિણમન વાળું જે પડખું છે, તો કે છે કે પરિણમન વાળા પડખાને શું કરે છે? ગૌણ કરે છે. તો કે પરિણમન વાળા પડખાને ગૌણ કરવું એટલે શું? જરા બરાબર છે. ગુરુદેવ શ્રીના પ્રવચનની અંદર કેટલાક પ્રવચનોમાં આ બહુ સુંદર વાત છે. એ એમની શૈલીની હોય, આપણે એનો ભાવ આપણે આવી રીતે સમજીએ છીએ કે જેમ એકલું પર્યાયનું પરિણમનની ચર્ચા કરવી તે તો પર્યાયની ચર્ચા છે, પણ દ્રવ્ય તે પર્યાય રૂપે પરિણમે છે તે ચર્ચા પણ ખરેખર પર્યાયના વિભાગમાં જ જાય છે. શું કીધું? જરા થોડુંક સમજજો. ફરીથી આપણે થોડું જરા અંદરમાં જઈને લઈએ છીએ કે પર્યાયનું જે પરિણમન જે છે તે ચર્ચા તો અહીંયા આગળ પર્યાયના ખાતામાં જશે. અધ્યાત્મ શૈલીની અંદર દ્રવ્ય પર્યાય રૂપે પરિણમન કરે છે, તો કે છે કે તે ચર્ચા પણ અધ્યાત્મ શૈલીમાં અહીંયા આગળ જેને કહેવાય કે પર્યાયના ખાતામાં જાય છે. તો જે જ્ઞાન છે ને, જ્ઞાન, તો આ જેટલી પણ પર્યાયના વિભાગથી થતી ચર્ચા અથવા તો જ્ઞાનમાં તે સંબંધીની જાણકારી, તો તે બધાને શું કરી નાખે છે જ્ઞાન? તો કે છે કે તે બધાનો સ્વીકાર પણ કરે છે. અને અહીંયા આગળ એ બધાનો સ્વીકાર કરે છે એટલા માટે પણ તેની પ્રામાણિકતા રહે, અને સ્વીકાર કરીને ગૌણ કરીને અને દ્રવ્ય પક્ષને મુખ્ય કરીને પોતાને અકર્તા જોવે છે. આ કોણ કરે છે? આ શ્રદ્ધા નથી કરતી. હકીકતની અંદર જ્ઞાન કરે. જ્ઞાન તો કરે છે. જ્ઞાન પણ શ્રદ્ધા તરફથી કરે છે. તો જ્ઞાન શ્રદ્ધા તરફથી આવી રીતે જોશે તો જ અહીંયા આગળ જેને કહેવાય કે તેના પ્રયોજનની સિદ્ધિ થશે, અને પ્રયોજનની સિદ્ધિ થશે તો જ પ્રયોજનના કાળની અંદર તેનું સમ્યક પ્રમાણ જ્ઞાન પ્રગટ થશે, જેને કહેવાય. એટલા માટે જ્ઞાનીને શું છે ખબર છે? તમે જો એક બીજી રીતે આપણે થોડું હલકી રીતે આપણે લઈએ, હલકી ફુલકું વાતમાં ભાષામાં વાત કરો. જ્ઞાનીને તમે એમ કહેશો ને, બહુ સરસ છે, નિરાલું છે, એમનો સ્યાદવાદ અને અનેકાન, કે ભાઈ આ રોટલી કોને બનાવી? તો કે આ બહેને બનાવી. તો એ કહે છે કે વાત બરાબર છે. સાંભળજો, જ્ઞાની ખોટી છે એમ નથી બોલતા. ગજબ થઈ ગયો. જ્ઞાની કહે છે કે આ રોટલી કોને બનાવી? તો કે છે કે આ બાઈએ બનાવી. એ કે 100% વાત સાચી. સાંભળજો શું કહે છે? 100% વાત સાચી. બરાબર ને? આ રોટલી કોને બનાવી? તો કે છે કે ઘઉંમાંથી લોટમાંથી બની, ઘઉંના લોટમાંથી બનાવી. તો કે છે કે આ વાત પણ 100% સાચી. પછી કહે છે કે આ રોટલી કોને બનાવી? તો કે છે કે ના, બાઈને તો વાત જવા દો, ઘઉંનો લોટ પણ બાજુ પર મૂકો, પરંતુ કહે છે કે તે રોટલીની પર્યાયના એક પરમાણુની જે પર્યાયો છે તે પોતાના ષટકારકથી પરિણમી છે. બરાબર? તો એ જ્ઞાની શું કહે છે ખબર છે? આ પણ વાત 100% સાચી. પછી તમે એમ કહેવા માંગશો કે ભાઈ આ રોટલી છે, હકીકતમાં તવી છે, ગેસ છે, વેલણ છે, આ બધા ભેગા થયા કારણો તેટલે બની છે. તો કે છે કે તે પણ અહીંયા આગળ 100% વાત સાચી. બરાબર? સાંભળજો બરાબર. જ્ઞાની એક પણ જવાબની અંદર ખોટું નથી કહેતા, કારણ કે જ્ઞાનીના દરેક જવાબ સ્યાદવાદ વાળા હોય છે. બહુ સમજવા જેવી વાત છે. અને કોઈ પણ એમનો જવાબ છે ને, બધા જવાબો જેને કહેવાય કે અપેક્ષાથી છે. કેમ એવી રીતે છે? કારણ કે એવી જાતના વસ્તુની અંદર ધર્મ રહેલા છે, અને જ્ઞાની એના નિમિત્ત નૈમિત્તિકતાને પણ જાણે છે, ઉપાદાન ઉપાદેયપણાને જાણે છે, અંદરમાં રહેલા જેને કહેવાય કે સતને પણ જાણે છે, અને તે સતના અહીંયા આગળ જેને કહેવાય ષટકારક શક્તિરૂપ અને ષટકારક પરિણમન રૂપ, આવી રીતે બંને વ્યવસ્થાઓને પણ જાણે છે. એટલા માટે જ્ઞાનીનું આ બધું જ જ્ઞાન શું કહેવામાં આવશે? જ્ઞાનીનું આ બધું જ જ્ઞાન સમ્યક જ્ઞાનના પેટની અંદર સમાહિત થતું જોવામાં આવશે. એટલા માટે સાંભળજો, બહુ સુંદર વાત તો એ છે, એટલા માટે ખરેખર તેમને કોઈ પણ પ્રકારની મિથ્યા આકુરતા વ્યાકુરતા છે નહીં. બહુ સમજ જો, એક લીટી અલગ વાત છે. દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ થઈ ગઈ એટલે આકુરતા થઈ નહીં ને. આ વાત છે ને, સાંભળીને ખાલી સાંભળી લેવી ને એ સરળ લાગે છે, પરંતુ હકીકતની અંદર એકચ્યુઅલીમાં જોવામાં આવે, જરા બરાબર સાંભળજો તમે. આજે ઓલું બહુ શોર્ટ કથન છે. જીનાગમની અંદર દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે આકુરતા નથી, દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ થઈ ગઈ છે એટલે આ પ્રમાણેના નથી. એ વાત સાંભળવી સહેલી લાગી જાય છે, પરંતુ ફંડામેન્ટલી આપણે વિચારીએ ને તો હકીકતમાં જ્ઞાનીના પેટમાં આ બધી અપેક્ષાઓ ક્લિયર છે ને, એટલા માટે તે નિરાકુર છે. બહુ સરસ, બહુ સરસ. આ બહુ અગત્યનો પોઈન્ટ છે. ઓલી ભાવનાત્મક વાત થઈ જાય છે, અકર્તા સ્વભાવની દ્રષ્ટિ થઈ ગઈ. ખાલી એ તો એની પ્રધાનતાથી ચર્ચા કરી, એની પ્રધાનતા અથવા તો એની મુખ્યતાથી વાત કરી. અચ્છા, એ એની રીતે પણ બરાબર છે. કેમ? કારણ કે અકર્તા સ્વભાવની દ્રષ્ટિ વગર સમ્યક જ્ઞાન પ્રગટ નથી થતું, અને સમ્યક જ્ઞાન પ્રગટ થયા વિના બધી અપેક્ષાઓનું જ્ઞાન આવતું નથી. અકર્તા સ્વભાવની દ્રષ્ટિથી ત્યારે જ ખબર પડી ગઈ કે અહીંયા આગળ પર્યાય પોતાના ષટકારકથી થાય છે, બાઈ તો નિમિત્ત માત્ર હતી. આ બધું જ્ઞાન પણ અકર્તા સ્વભાવની દ્રષ્ટિથી થયું ને,
એટલા માટે તેની મુખ્યતાથી વાત કરી. પણ માત્ર એ એક જ કારણને લઈને તેને નિરાકુરતા છે એમ નહીં, પણ આ બધા પેટની અંદર સમ્યક જ્ઞાન જ ખરેખર સુખનું અને શાંતિનું કારણ છે. આ બધા જવાબો એના પેટની અંદર પડેલા છે, એટલા માટે તેને નિરાકુરતા જોવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? એટલા માટે જ્ઞાનીના હર વચન, એની હર સોચ જ્યાં પણ ઉભો છે તે તેના સ્યાદવાદથી રંગાયેલો છે. એટલા માટે તેને શાંતિ છે, એવી એની વ્યવસ્થા છે. ખ્યાલ તો આવે? નિલેશભાઈ, એટલે હા. આમાં આ જ્ઞાનની પર્યાયનો પુરુષાર્થ કહેવાય ને, આ નિર્ણય બધા લીધા તો એને જ્ઞાનની 100% પર્યાયનો એનું હમ, જો જ્ઞાનની પર્યાયનો પુરુષાર્થ જ 100%, કારણ કે એનું કારણ છે ને કે જ્ઞાન છે ને વ્યવસાયાત્મક છે. શાસ્ત્રીય ભાષામાં તેને વ્યવસાયાત્મક કહેવાય. વ્યવસાય ન્યાયની ભાષા છે. વ્યવસાયાત્મક ને બીજું નામ આપ્યું શાસ્ત્રમાં નિર્ણયાત્મક છે. તો બરાબર. જેને કહેવાય ને કે નિર્ણય કરે ને કે નહીં આમ જ છે, અન્યથા નથી. હવે અન્યથા નથી વાળો મામલો શ્રદ્ધામાં છે જ નહીં. એની પાસે ભાષા જ નથી, એની પ્રકૃતિ જ નથી કે આવો નિર્ણય કરે. બરાબર. આ આમ જ છે, અન્યતા નથી. જીવ જીવ જ છે, ચેતન ચેતન જ છે, અચેતન નથી. આ એક્ઝામ્પલ આપ્યું. આવું જે અસ્થિ નાસ્તિ, અથવા તો જેને કહેવાય કે બે કારણોનો સ્વીકાર, અથવા તો નિમિત્ત ઉપાદાનનો સ્વીકાર, અથવા તો પર્યાયના ષટકારકનો સ્વીકાર, અથવા તો દ્રવ્ય અને પર્યાયની કારણ કાર્યની વ્યવસ્થાનો સ્વીકાર, આવું બધું જે છે, આવી બધી રમત જેને કહેવાય કે તે જે નિર્ણયાત્મક ભૂમિકા જે છે તે જ્ઞાન જ આવો નિર્ણય કરે છે. એટલા માટે જે પણ કઈ જે નિર્ણય કરવામાં જે પણ કઈ ચાલે છે તે ખરેખર જ્ઞાનમાં જ ચાલે છે, અને જીવ જ્ઞાનના નિર્ણય પ્રમાણે જ શ્રદ્ધા ઉપર મોહર છાપ મારે. એનું કારણ શું છે ખબર છે? કે હું અકર્તા છું એવો પણ નિર્ણય શ્રદ્ધા ક્યાં કરે? હકીકતમાં હું અકર્તા છું એવો નિર્ણય પણ હકીકતમાં જ્ઞાનમાં થાય છે. બાઈ તો રોટલીનો કરતા નથી, પણ આ ઘઉંના લોટ અને એના દાણા પણ ખરેખર તે રોટલીના કરતા નથી. આવો નિર્ણય પણ ખરેખર કરવા વાળું તો જ્ઞાન જ છે. એટલા માટે જેને કહેવાય કે જ્ઞાન અનેકાંતિક છે ને, એટલા માટે જેને કહેવાય કે જ્ઞાનના જ પાસામાં જેને કહેવાય કે આ બધા નિર્ણય જેને કહેવાય કે જોવામાં આવે છે. પણ શ્રદ્ધા સર્વોપરી કેમ છે કે તેનાથી પ્રયોજનની સિદ્ધિ થાય છે. તમારું આ બધું જ જ્ઞાન સાચું ક્યારે? કે અહીંયા અકર્તા સ્વભાવની દ્રષ્ટિ. પછી છેલ્લે તો અહીંયા તમારે ગમે તે જ્ઞાન લો, ચારિત્ર લો, તમારે આનંદ લો, તમારે જે લેવું એ લો, બટન તો તમારે શ્રદ્ધાનું જ દબાવવું પડશે. પણ શ્રદ્ધાનું પણ બટન કોણ દબાવશે? કે જ્ઞાન જ દબાવશે. કારણ કે જ્ઞાન શું કરે છે? ચોખ્ખો નિર્ણય લઈને. એટલા માટે મારે ઘણીવાર મારા પ્રવચનમાં બીજા અનેક એંગલથી વાત થાય છે ને કે આચાર્ય ભગવંતોએ ખાલી સમ્યક દર્શનની એક પરિભાષા નથી બતાવી. મારે આ થોડુંક દરેક વખતે મારી શૈલીનો વિષય રહેલો છે કે એક પરિભાષા નથી. ત્રિકાલીમાં અહમપણું તે સમ્યક દર્શન, આ શોર્ટકટ, આ બેસ્ટ પરિભાષા છે, એની કોઈ ના નથી. પણ માત્ર આ એક જ પરિભાષા નથી. બહુ સમજવા જેવી વાત છે. એટલા માટે આજે પ્રવચન સારને પણ યાદ કર્યું કે સમ્યક દર્શનની, સમ્યક જ્ઞાનની પ્રધાનતાથી પણ આચાર્ય દેવ જે પરિભાષા બતાવે છે, કારણ કે તેના પેટમાં રહેલું છે. તેના પેટમાં શું રહેલું છે? અરે ગુરુદેવ શ્રીના પ્રવચનમાં એક છે, અરે છ દ્રવ્યનું શ્રદ્ધાન કરવું તે સમ્યક દર્શન. ગુરુદેવ શ્રી તો ત્યાં સુધી કહે છે કે તે નિશ્ચય સમ્યક દર્શન. બોલો શું કહેવા માંગો? જરા સમજજો બરાબર. છ દ્રવ્યનું જેમ છે તેમ દ્રવ્ય ગુણ પર્યાય સહિત જેમ પદાર્થ તે છે તેમ શ્રદ્ધાન કરું તે સમ્યક દર્શન. અને એટલું નહીં, ગુરુદેવ શ્રી કે તે નિશ્ચય સમ્યક દર્શન છે અને તે વિતરાગતાનું કારણ. કલ્પના કરો તમે કેમ. કેમ? એનું કારણ મૂળ જ આ છે કે જ્ઞાનની પર્યાય જેને કહેવાય કે સમ્યક દર્શનના વિષયનો પણ જેને કહેવાય કે ધ્યેય કેવું છે તેનો નિર્ણય પણ જ્ઞાન કરે છે. એટલા માટે જ્ઞાન સર્વોપરી છે નિર્ણય કરવામાં. અને પણ એની સાથે જેને કહેવાય કે શ્રદ્ધામાં આવી રીતે અહમપણાનું મોરછાપ વાગે તો બધી જ્ઞાન જેને કહેવાય કે સમ્યક નામ પામી જાય. બરાબર. અહીંયા આપણો ટાઈમ પણ થઈ ગયો છે અને પછી વિશેષ ચર્ચા આપણે આગળ કરીશું. બરાબર. ચાલો. થેન્ક યુ. થેન્ક યુ. યા વાણી કે જ્ઞાન છે સૂજેલો કારો, તો વાણી મસ્તક સદા દેખું.
જીનવાણી માતનો જય હો. જય જય